જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। આજે અમે આવી ગયા છે કુપટ શીતળા માતાના મંદિર અને શીતળા માતાના તમને દર્શન કરાવશું ને ઇતિહાસ જણાવશું। આવો તો આપણે દર્શન કરી લઈએ। તો મિત્રો જોઈ શકો છો, મોટો ચોક છે। અહીંયા ચોકની અંદર બહુ સારી સુવિધા છે। આજે આપણે મંદિરના અંદર દર્શન કરવા જવાનું છે। આવો તો દર્શન કરીએ। તો આપણે બાપુ જોડે ઇતિહાસ જાણીએ કે કેટલા વર્ષ જૂનું મંદિર છે અને કઈ રીતની માનતાઓ હોય છે। આપણે જાણીએ બાપુ જોડે, બરાબર? બાપુ, આ મંદિર કેટલા જૂનું છે? આ જૂનું મંદિર 100 વર્ષ થઈ ગયા મંદિર કર્યા। અને આમ તો મંદિર તો વધારે છે, જૂનું મંદિર હતું, બધા નવું બનાવે ને 100 વર્ષ થઈ ગયા। અને હાલ તો કેટલે મોટાઓ આવે, ઝોપડા આવે। અમારે કોઈ આ ગાયના લકી રોગ આવ્યા તો બધે મટી ગયું, બધાની મનોકામના પૂરી થાય છે। આજ માતાજી એમને બધે જે ખાટુમાં મનાય છે। એક શ્રાવણ મહિનાની મનાય ને એક મનાય છે ફાગણ મહિનાની। બજારની અંદર ગંજ બંધ રહે છે, માર્કેટ 8 દાડા 10 દાડા બંધ રહે છે। માતાજીની માર્કેટ ફળાય છે। બાપુ, તમે આ મંદિરમાં કેટલા વર્ષથી સેવા આલો? અમારો લગભગ 4-5 પેઢી થઈ ગઈ। 4-5 પેઢી થી એમ ને? સારું કહેવાય બાપુ, સેવા આલે છે। સેવા અમારા અમે કરે છે અને સેવા અમારા ગોમે પણ ભાઈ આ બધું બે હવન કરાવે 12 મહિનાની અંદર। અને ગોમનો સારો સપોર્ટ છે અને અમારું ગોમ બધું ભળી મળી માતાજીની સેવા કરે। બાકી બધી મેળામાં એમને ખૂબ સારો આલે છે ગોમ। તો બાપુ, પ્રસાદમાં મંદિરમાં શું થાય? પ્રસાદમાં મીઠું ચડે, ગોળ ભારી ભાત ચોખે, કોઈ મેઠા ભારી ભાત, કોઈ નારિયેલ ભારી ભાત, કોઈ આ લીલા નારિયેલ ભારી ભાત કાલ ચોખ્ખો આવે, લીલા નારિયેલ ભારી ભાત ચોખે, કોઈ ફૂલા ભારી ભાત ચોખે, કોઈ ખજૂર ભારી ભાત ચોખે, કોઈ જેને મળે એને પડી નથી કે પેડા ભારી ભાત ચોખે, મેઠાઈ ભારી ભાત ચોખે, જેવી મોનતા હોય એવું કોઈ પણ મોનતા લઈને આવી શકો એમ ને? લઈને આવે। આ મોણસો હેડે જ આવે। આવે સારીઓ આવે એમને કોઈ બી પહેલી અમારે અમારા ગામની અંદર કોઈ બી ભેળ કે ગાય ભેળ પહેલી થાળી કરી પડે જીવ આપણે પહેલી માતાજી થાળી થાય, 2 થાળી તો રોકડી માં થાય। બહુ સારું કહેવાય મિત્રો, આપણે જોઈ શકીએ બહુ સારી સેવા આપે છે। અમારું ગામ ખૂબ સેવા આવે છે। તો બધા જે આવનારા મિત્રો પણ સેવા આપતા હોય મંદિરના અંદર, માતાજી બધી દરેકની મનોકામના પૂરી થઈ જાય। મેળો 3 દિવસનો રહે, 6 આઠમ ને આઠમ 3 દિવસનો મેળો વસ્તી સારી આવે, લોબેથી આવે, વધારે પબ્લિક આવે એમ? બહુ પબ્લિક આવે। સારું કહેવાય। મંદિરના અંદર બહુ સારા પડચા છે, સારા કામ છે અને મેળા બહુ સારા થાય છે। પબ્લિક બહુ આવે છે, દૂર દૂરથી આવે। આ ગામ છે કુપટ અને આપણે હજુ આ મંદિરના ડીસા તાલુકામાં આવેલું, બરાબર ને? તો આપણે બનાસકાંઠા તો આપણે મંદિરના બહાર જે સુવિધાઓ છે, જે ચોક કેટલો મોટો છે, એ બધું તમને બતાવીએ, બરાબર? મંદિરના અંદર તમે દર્શન કરી લો મિત્રો।
તો મિત્રો જોઈ શકો છો બહુ મોટી જગ્યા છે અને આવનારા જે શ્રદ્ધાળુ છે તો શ્રીફળ અહીંયા વધેરે છે. જોઈ શકો છો બહુ મોટો ચોક છે. તમારે પણ મિત્રો કુપટ આવવાનું થાય તો દર્શન કરવા જરૂરથી આવજો. તમે જે મનોકામના લઈને આવશો તમારી મનોકામના પૂર્ણ થશે. Something I will તો અહીંયા હવન કુંડ છે, તમે જોઈ શકો છો. અહીંયા હવન થાય છે. તો મિત્રો આપણે શીતળા માતાના દર્શન થઈ ગયા છે, તો આ વિડીયોને અમે અહીંયા પૂરો કરીએ છીએ. આવા વિડીયો અમારા ધાર્મિક આગળ આવતા રહેશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.